નવસારી જિલ્લાના એક છેવાડાના શાંત અને હરિયાણા ગામની સીમમાં વર્ષો જૂનું એક નળિયાવાળું મકાન આવેલું હતું, જેની દિવાલો મોટી અને ઈંટોની બનેલી હતી, પણ તેની મજબૂતાઈ આજે અકબંધ હતી. આ ઘરના આંગણામાં એક મોટો તુલસીનો ક્યારો હતો, જ્યાં રોજ સવારે લીલાછમ પાંદડાઓ પર ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચમકતા હતા. આ ઘરમાં 72 વર્ષના નિવૃત્ત શિક્ષક રઘુભાઈ દેસાઈ રહેતા હતા, જેમને આખું ગામ આદરપૂર્વક માસ્તર સાહેબ કહીને બોલાવતું હતું. રઘુભાઈનો ચહેરો જોતાં જ મનમાં એક અનોખી શાંતિનો અનુભવ થતો અને તેમની આંખોમાં સચ્ચાઈ અને અનુભવનું તેજ હતું, અને તેમના સફેદ વાળ તેમની જીવનની સમૃદ્ધિની સાક્ષી પૂરતા હતા. તેમનો સ્વભાવ એટલો સરળ અને નમ્ર હતો કે ગામનું નાનું બાળક હોય કે મોટો વડીલ, દરેક જણ તેમની પાસે સલાહ લેવા દોડી આવતું. રઘુભાઈના જીવનનો એક જ મંત્ર હતો કે માણસે હંમેશા પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને ક્યારેય પોતાના સંસ્કારોને છોડવા ન જોઈએ. તેમની દિનચર્યા સૂર્યોદયના 2 કલાક પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થઈ જતી હતી. તેઓ સવારે 3:30 વાગ્યે પથારીમાંથી ઉઠી જતા અને સૌથી પહેલાં પૃથ્વી માતાને નમન કરીને પોતાના દિવસની શરૂઆત કરતા. ત્યારબાદ તેઓ કૂવેથી તાજું પાણી ખેંચીને સ્નાન કરતા. ભલે ગમે તેવી કડકડતી ઠંડી હોય, પણ રઘુભાઈ ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ ન હતા કરતા. સ્નાન કર્યા પછી તેઓ પોતાના પૂજાખંડમાં જતા, જ્યાં ઠાકોરજીની સુંદર મૂર્તિ બિરાજમાન હતી. તેઓ ગળામાં તુલસીની પવિત્ર કંઠી પહેરતા અને કપાળ પર ચંદનનું ભવ્ય યુ આકારનું વૈષ્ણવ તિલક લગાવતા. જ્યારે તેઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને તેના શ્લોકોનું પઠન કરવાનું શરૂ કરતા, ત્યારે તેમના ઘરમાંથી નીકળતો મધુર ધ્વનિ આખા ફળિયામાં ગુંજી ઉઠતો. આસપાસના પડોશીઓ પણ તેમના શ્લોકો સાંભળીને જ જાગતા અને કહેતા કે માસ્તર સાહેબની વાણીમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. રઘુભાઈએ આખી જિંદગી સરકારી શાળામાં બાળકોને ભણાવ્યા હતા અને ક્યારેય કોઈની પાસેથી 1 રૂપિયો પણ ખોટો લીધો ન હતો. તેમની આ પ્રામાણિકતા અને સેવાભાવના કારણે જ આજે પણ તેમને ભણેલા અસંખ્ય વિદ્યાર્થીઓ મોટા હોદ્દા પર હોવા છતાં ગામમાં આવે ત્યારે સૌથી પહેલાં માસ્તર સાહેબના શરણ સ્પર્શ કરવા દોડી આવતા. રઘુભાઈના પત્ની જશોદાબેનનું અવસાન 5 વર્ષ પહેલાં લાંબી બીમારીને કારણે થયું હતું. ત્યારથી રઘુભાઈ આ ઘરમાં એકલા જ રહેતા હતા, પણ તેમના મનમાં ક્યારેય એકલતાનો અંજાપો ન હતો, કારણ કે તેઓ પોતાનો આખો સમય પ્રભુ ભક્તિમાં અને ગામના ગરીબ બાળકોને મફત ભણાવવામાં વિતાવતા હતા. રઘુભાઈનો એકનો એક દીકરો સમીર દેસાઈ છેલ્લા 15 વર્ષથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સ્થાયી થયો હતો. સમીર નાનપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતો અને રઘુભાઈએ પોતાની મર્યાદિત આવક હોવા છતાં પેટના પાટા બાંધીને સમીરને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. સમીરે પણ પિતાની મહેનતને એળે જવા ન દીધી અને આજે તે ન્યૂયોર્કની એક બહુરાષ્ટ્રીય બેંકમાં વાઇસ પ્રેસિડેન્ટ જેવા મોટા હોદ્દા પર કામ કરી રહ્યો હતો. સમીરની પત્ની નેહા પણ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની વતની હતી અને તે પૂરા સંસ્કારોથી ઘડાયેલી ગૃહિણી હતી. નેહાને અમેરિકા જેવા આધુનિક દેશમાં રહેવા છતાં પોતાના ઘરનું વાતાવરણ એકદમ ભારતીય રાખ્યું હતું. તેમના 2 સંતાનો હતા, જેમાં 14 વર્ષનો દીકરો દેવ અને 9 વર્ષની દીકરી રિયા સામેલ હતા. ઘરમાં ભલે અંગ્રેજી સંસ્કૃતિનો પ્રભાવ આસપાસ હોય, પણ નેહાએ બાળકોમાં એવા સંસ્કાર રેડ્યા હતા કે બંને બાળકો ઘરમાં માત્ર શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરતા હતા. દેવ અને રિયા પોતાના દાદાને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા અને દર રવિવારે ન્યૂયોર્કના સમય પ્રમાણે સવારે અને ભારતના સમય પ્રમાણે સાંજે વિડીયો કોલ પર કલાકો સુધી વાતો કરતા હતા. રઘુભાઈ જ્યારે પુત્ર અને પૌત્રીનો ચહેરો ફોનમાં જોતા, ત્યારે તેમનું હૃદય હર્ષથી ભરાઈ આવતું અને તેઓ પોતે પણ એક નાના બાળક જેવા બની જતા. તેઓ બાળકોને પંચતંત્રની વાર્તાઓ સંભળાવતા, ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાના કિસ્સા કહેતા, મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજની વીરગાથાઓ સાંભળીને
બાળકોના લોહીમાં દેશભક્તિના રંગ પૂરતા હતા. બાળકો પણ દર અઠવાડિયે આતુરતાથી રાહ જોતા કે ક્યારે રવિવાર આવે અને ક્યારે તેઓ દાદા સાથે વાતો કરે. રિયા તો વારંવાર સ્ક્રીન પર જ દાદાના ગાલ પર કિસ કરી લેતી અને પૂછતી કે દાદા, તમે ક્યારેય આટલા લાંબા દરિયાને પાર કરીને અમારી પાસે અમેરિકા આવશો? અમારે તમારી આંગળી પકડીને ન્યૂયોર્કના મોટા બગીચામાં ફરવું છે. રઘુભાઈ હંમેશા હસીને વાતને ટાળી દેતા, કારણ કે તેમણે પોતાના વતનની માટી અને આ જૂના ઘર પ્રત્યે અખૂટ પ્રેમ હતો. તેમને લાગતું હતું કે આ ઉંમરે વિલાયત જઈને શું કરવું. પણ એક દિવસ રવિવારની સાંજે જ્યારે સમીરે વિડીયો કોલ કર્યો ત્યારે વાતોના સિલસિલામાં એક નવો વળાંક આવ્યો. સમીરે ખૂબ જ આગ્રહ ભરેલા અવાજમાં કહ્યું કે બાપુજી, હવે ઘણું અવરપોટ થઈ ગયું છે. તમે 15 વર્ષમાં એક પણ વાર અમેરિકા પગ નથી મૂક્યો. મારી આટલી મોટી કમાણી અને મોટો બંગલો તમારા વિના સાવ સૂનો લાગે છે. આ વખતે દેવનો 14મો જન્મદિવસ આવી રહ્યો છે અને અમારી લગ્નની 15મી વર્ષગાંઠ પણ છે. અમે બધા ઈચ્છીએ છીએ કે તમે ઓછામાં ઓછા 6-7 મહિના માટે ન્યૂયોર્ક આવીને અમારી સાથે રહો. નેહાએ પણ ફોન હાથમાં લઈને કહ્યું કે પપ્પાજી, તમે આવશો તો અમને એવું લાગશે કે અમારું ઘર પૂરું થયું છે. બાળકો રોજ કેલેન્ડરમાં દિવસો ગણે છે કે દાદા ક્યારે આવશે. દેવ અને રિયાને તો રડમસ અવાજે જીદ જ પકડી લીધી કે દાદા, જો તમે આ વખતે અમેરિકા નહીં આવો તો અમે તમારી સાથે વાત કરવાનું કાયમ માટે બંધ કરી દઈશું. સંતાનો અને પૌત્ર પૌત્રીના આ અતિશય પ્રેમના આગ્રહ સામે રઘુભાઈ લાચાર થઈ ગયા. તેમનું મન એક તરફ પોતાના વતનને છોડવા તૈયાર ન હતું, પણ બીજી તરફ દીકરાની આંખોની ઝંખના તેમને ના પાડવા દેતી ન હતી. આખરે ભારે હૃદયે રઘુભાઈએ અમેરિકા આવવાની હા પાડી દીધી. આ સમાચાર સાંભળતા જ દેવ અને રિયા રૂમમાં નાચવા લાગ્યા અને સમીર તેમજ નેહાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. સમીરે બીજા જ દિવસે ન્યૂયોર્કથી રઘુભાઈની પ્લેનની ટિકિટ અને વિઝાની પ્રક્રિયા ઝડપથી કરાવી લીધી. રાજકોટ અને નવસારીના ફળિયામાં જ્યારે આ વાત ફેલાઈ ત્યારે રઘુભાઈના મિત્રો શામળજીભાઈ અને દેવરામ બાપા પણ ખુશ થયા અને સાથે જ થોડા ઉદાસ પણ થયા કે હવે 6 મહિના સુધી સાંજે છોરા પર બેસીને કોણ જ્ઞાનની વાતો કરશે. જવાના થોડા દિવસ પહેલાં રઘુભાઈ ગામના પાદરે આવેલા પ્રાચીન રાધાકૃષ્ણના મંદિરે ગયા. તેમણે ઠાકોરજીની મૂર્તિ સામે લાંબો સમય સુધી હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું જિંદગીમાં પહેલીવાર આટલી મોટી મુસાફરીએ જઈ રહ્યો છું. અજાણ્યો દેશ છે અને અજાણ્યા લોકો છે. મારી ભક્તિ અને મારા સંસ્કારોની રક્ષા કરજો અને મને હંમેશા તમારી શરણમાં રાખજો. મંદિરમાંથી બહાર નીકળતી વખતે રઘુભાઈની આંખો થોડી ભીની હતી, કારણ કે આ મંદિરના પગથિયા તેમની જિંદગીના સુખ દુઃખના સાક્ષી રહ્યા હતા. આખરે એ દિવસ આવી ગયો જ્યારે રઘુભાઈએ નવસારીથી અમદાવાદ એરપોર્ટ તરફ પ્રસ્થાન કરવાનું હતું. આખા ફળિયાના લોકો તેમને વડાવવા આવ્યા હતા. કોઈકે રસ્તામાં ખાવા માટે સુખડી બનાવી આપી હતી, તો કોઈકે પ્રવાસમાં કામ લાગે તેવી દવાઓ આપી હતી. રઘુભાઈએ બધા વડીલોને પગે લાગીને આશીર્વાદ લીધા અને નાના બાળકોને હેત કર્યું. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા પછી રઘુભાઈ માટે બધું જ નવું અને અચરજ પમાડે તેવું હતું. આટલી મોટી ભીડ, દેશ વિદેશના લોકો અને ચારેય તરફ દોડધામ જોઈને તેઓ થોડીવાર માટે મૂંઝાયા, પણ તેમની અંદર રહેલી શિક્ષકની કોઠાછૂજ અને શાંત સ્વભાવે તેમણે સંભાળી લીધા. સુરક્ષા તપાસ અને બોર્ડિંગની પ્રક્રિયા પૂરી કરીને જ્યારે તેઓ વિશાળ વિમાનની અંદર બેઠા ત્યારે તેમનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. વિમાન જ્યારે રનવે પરથી આકાશ તરફ ઉડ્યું ત્યારે રઘુભાઈએ બારીમાંથી નીચે જોયું તો તેમનું વતન ધીમે ધીમે નાનું થતું જઈને વાદળોની પાછળ છુપાઈ ગયું. તેમણે મનમાં ભગવાનનું સ્મરણ કર્યું અને સીટ પર બેસીને પોતાની તુલસીની કંઠીને સ્પર્શ કર્યો. કલાકોની આ લાંબી મુસાફરી દરમિયાન રઘુભાઈ વિમાનની બારીમાંથી અફાટ આકાશ અને વાદળોના ગડગડાટને જોતા રહ્યા. તેમને લાગ્યું કે કુદરતની આ સૃષ્ટિ
કેટલી વિશાળ છે. વિમાનમાં જ્યારે એર હોસ્ટેજે તેમને અંગ્રેજીમાં કંઈક પૂછ્યું ત્યારે રઘુભાઈએ અત્યંત વિનમ્રતાથી શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપ્યો કે બેટા, મને બહુ અંગ્રેજી નથી આવડતું, પણ મને થોડું પાણી આપી દે. એર હોસ્ટેજ પણ આ ધોતિયા અને ખેસવાળા દાદાના ચહેરા પરની નિર્દોષતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ અને તેણે આદરપૂર્વક તેમને પાણી આપ્યું. ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર જ્યારે વિમાન લેન્ડ થયું ત્યારે રઘુભાઈના મનમાં એક અનોખો રોમાંચ અને થોડો ડર હતો. પણ જેવા તેઓ ઇમિગ્રેશનની પ્રક્રિયા પતાવીને લગેજ બેલ્ટ પરથી સામાન લઈને બહારના એક્ઝિટ ગેટ પર આવ્યા કે તરત જ હવામાં દાદા દાદાનો મીઠો અવાજ ગુંજ્યો. દેવ અને રિયા સુરક્ષાના કેરેટાની બહારથી જ હાથ હલાવી રહ્યા હતા. સમીર અને નેહા પણ હસતા મુખે ઊભા હતા. રઘુભાઈએ જોતા જ બંને બાળકો દોડીને તેમને વળગી પડ્યા. રિયાએ તો દાદાનો જબ્બો પકડી લીધો અને દેવે તેમનો સામાન હાથમાં લઈ લીધો. સમીરે આગળ વધીને પિતાના ચરણ સ્પર્શ કર્યા અને નેહાએ માથું નમાવીને આશીર્વાદ લીધા. રઘુભાઈની આંખોમાંથી હેતના આંસુ વહી ગયા. 7 સમંદર પાર પોતાના લોહીના સંબંધોને આટલા નજીક જોઈને પ્રવાસનો બોજ જ થાક ક્ષણભરમાં ગાયબ થઈ ગયો. એરપોર્ટની બહાર નીકળતા જ ન્યૂયોર્કની ભવ્યતા, ગગનચુંબી ઇમારતો, 8 લેનના રસ્તાઓ અને શિસ્તબદ્ધ ચાલતી ગાડીઓ જોઈને રઘુભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સમીર પોતાની મોટી લક્ઝરી કારમાં પિતાને બેસાડીને લોંગ આઇલેન્ડ પર આવેલા પોતાના આલિશાન બંગલા તરફ આગળ વધ્યો. રસ્તામાં સમીર ન્યૂયોર્ક શહેરની વિશેષતાઓ અને ત્યાંના લોકોના જીવન વિશે પિતાને માહિતી આપતો હતો અને રઘુભાઈ એક નાના બાળકની જેમ બારી બહારની દુનિયાને એકીટશે નિહાળી રહ્યા હતા. ઘરે પહોંચ્યા પછી નેહાએ ખાસ રઘુભાઈની પસંદગીનું કાઠિયાવાડી ભોજન તૈયાર રાખ્યું હતું. ગરમા ગરમ વઘારેલો રોટલો, રીંગણનો ઓળો અને છાશ જોઈને રઘુભાઈ ગદગદ થઈ ગયા. તેમણે કહ્યું કે બેટા, મને એમ હતું કે અમેરિકામાં તો બધું પિઝા ને બર્ગર જ મળતું હશે, પણ તે તો મને નવસારી યાદ કરાવી દીધું. લાંબી મુસાફરી પછી આખા પરિવારે સાથે બેસીને ભોજન લીધું, જે આનંદ રઘુભાઈ માટે અમૂલ્ય હતો. અમેરિકા આવ્યા પછીના શરૂઆતના થોડા દિવસો રઘુભાઈ માટે ત્યાંના વાતાવરણ અને સમયના ફેરફાર એટલે કે જેટલેગ સાથે સેટ થવામાં ગયા. પણ તેમનો વહેલી સવારે ઉઠવાનો વર્ષો જૂનો નિયમ અહીં પણ ચૂકાયો નહીં. તેઓ ન્યૂયોર્કની કડકડતી સવારે પણ 5 વાગ્યે ઉઠી જતા, સ્નાન કરીને કપાળે ભવ્ય ચંદનનું તિલક તાણતા, તુલસીની કંઠી સાફ કરતા અને ભગવદ્ ગીતાનો પાઠ કરવા બેસી જતા. થોડા દિવસો પછી રઘુભાઈએ સમીરને પૂછ્યું કે બેટા, અહીં નજીકમાં કોઈ મોટું ખુલ્લું મેદાન કે બગીચો છે જે હું સવારે થોડીવાર બેસી શકું? સમીરે હસીને કહ્યું કે હા પપ્પા, આપણા ઘરની માત્ર 10 મિનિટના અંતરે જ ન્યૂયોર્કનો ખૂબ જ પ્રખ્યાત અને મોટો સેન્ટ્રલ પાર્ક આવેલો છે, જ્યાં સવારે ઘણા લોકો વોકિંગ અને કસરત કરવા માટે આવે છે. બીજા જ દિવસે સવારે સમીર રઘુભાઈને સેન્ટ્રલ પાર્ક બતાવવા લઈ ગયો. પાર્કની હરિયાળી, વહેતા ઝરણા અને ઘટાદાર વૃક્ષો જોઈને રઘુભાઈનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેમણે નક્કી કરી લીધું કે હવેથી તેઓ રોજ સવારે અહીં જ આવીને પ્રકૃતિના સાનિધ્યમાં ગીતા પાઠ કરશે. એ દિવસથી રઘુભાઈનો નવો નિત્યક્રમ શરૂ થયો. તેઓ રોજ સવારે પોતાના પરંપરાગત પોશાક એટલે કે શ્વેત ધોતિયું, જબ્બો, ખભે ખેસ અને કપાળ પર તેજસ્વી ચંદનનું તિલક લગાવીને સેન્ટ્રલ પાર્ક તરફ નીકળી જતા. રસ્તામાં આવતા જતા અમેરિકન નાગરિકો આ અનોખા ભારતીય વૃદ્ધને ખૂબ જ આશ્ચર્ય અને કુતૂહલથી જોતા. કેટલાક ગોરાઓ તેમના તિલક તરફ એકીટશે જોઈ રહેતા, તો કેટલાક યુવાનો નવાઈ પામતા. પણ રઘુભાઈના ચહેરા પર એક અદ્ભુત સ્મિત હંમેશા રહેતું. તેઓ જે કોઈ વ્યક્તિ સામે મળે તેને સામે 2 હાથ જોડીને વિનમ્રતાથી સ્મિત આપતા. આ સ્મિતમાં એટલી પવિત્રતા હતી કે ધીમે ધીમે પાર્કમાં આવતા કેટલાક સ્થાનિક લોકો પણ તેમને ઓળખવા લાગ્યા અને રઘુભાઈને જોઈને સામેથી ગુડ મોર્નિંગ કહેવા લાગ્યા. પાર્કના નિયમિત મુલાકાતીઓ રઘુભાઈને ધ સ્માઇલિંગ ગ્રાન્ડફાધર એટલે કે હંમેશા હસતા રહેતા દાદા તરીકે ઓળખાવા લાગ્યા હતા.
કારણ કે રઘુભાઈના ચહેરા પર ક્યારેય કોઈ ક્રોધ, અહંકાર કે ચિંતાની રેખા જોવા મળતી ન હતી. દેવ અને રિયા પણ ઘણીવાર વીકેન્ડમાં દાદા સાથે પાર્કમાં જવાનો આગ્રહ રાખતા. રઘુભાઈ બગીચાની ગ્રીન ઘાસ પર બાળકોને બેસાડીને પ્રકૃતિના તત્વો દ્વારા ભગવાનની શક્તિનો પરિચય કરાવવા તેઓ બાળકોને સમજાવતા કે આ સૂર્ય, ચંદ્ર, હવા અને પાણી એ ઈશ્વરના જ સ્વરૂપો છે અને આપણે હંમેશા કુદરતનો આભાર માનવો જોઈએ. બાળકોને પણ દાદાની આ જ્ઞાનસભર વાતોમાં ખૂબ રસ પડતો હતો અને તેમના મનમાં પોતાના દાદા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આદર દિવસે દિવસે બેવડાતો જતો હતો. આખા બંગલામાં હવે ખુશીઓનો માહોલ હતો અને સમીર તેમજ નેહાને સંતોષ હતો કે પિતાજી અમેરિકાના વાતાવરણમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે અને બાળકોને પણ સાચા સંસ્કારોનું ભાથું મળી રહ્યું છે. પણ રઘુભાઈને ક્યાં ખબર હતી કે શાંત વહેતી નદીમાં અચાનક એક મોટો વળાંક આવવાનો છે અને અમેરિકાની આ ધરતી પર તેમની ધીરજ અને સંસ્કારોની અગ્નિ પરીક્ષા થવાની છે, જે ઘટના તેમના જીવનનો એક નવો અધ્યાય લખવાની હતી. ન્યૂયોર્કના એ વિશાળ અને હરિયાળા સેન્ટર પાર્કમાં એક શનિવારની સવાર હંમેશા મુજબ ખૂબ જ રમણીય અને ખુશનુમા હતી. પાનખર ઋતુની શરૂઆત થઈ ગઈ હતી અને ઝાડ પરથી ખરતા સોનેરી પાંદડાઓ આખા રસ્તા પર એક સુંદર ગાલીચો પાથરી રહ્યા હતા. આસપાસનું વાતાવરણ એકદમ શાંત હતું. માત્ર પક્ષીઓનો કલરવ અને દૂરથી આવતા જોગર્સના પગલાઓનો અવાજ જ સંભળાતો હતો. આ સુંદર વાતાવરણમાં રઘુભાઈ પોતાની કાયમી લાકડાની બેન્ચ પર પદ્માસન વાળીને બેઠા હતા. તેમના કપાળ પર કરેલું ચંદનનું મોટું તિલક સવારના કુમળા તડકામાં એક અલગ જ આભા પાથરી રહ્યું હતું. આંખો બંધ હતી અને હાથમાં રહેલી તુલસીની માળાના મણકા ધીમે ધીમે ફરી રહ્યા હતા. તેમના હોઠ ઓમ નમો ભાગવતે વાસુદેવાયના જાપ સાથે હળવે હળવે ફફડી રહ્યા હતા. રઘુભાઈ આ દુનિયાથી મોહ માયાથી પર થઈને જાણે સીધા પરમાત્મા સાથે અનુસંધાન સાધી રહ્યા હોય તેવી ભવદિવ્ય શાંતિ તેમના ચહેરા પર છવાયેલી હતી. બરાબર એ જ સમયે પાર્કના એ જ રસ્તેથી આર્થર અને ક્લોઈ નામનું એક સ્થાનિક યુગલ પસાર થઈ રહ્યું હતું. આ બંને યુવાનો અમેરિકાની આધુનિક પેઢીના પ્રતિનિધિ હતા. તેઓ સોશિયલ મીડિયા પર સસ્તા અને વિવાદાસ્પદ વ્લોગ બનાવીને રાતોરાત પ્રખ્યાત થવાની વલાઈમાં કંઈ પણ કરવા તૈયાર રહેતા હતા. તેઓ ઇન્ટરનેટ પર પ્રેન્ક વિડીયો એટલે કે કોઈની મજાક ઉડાવતા વિડીયો બનાવીને વ્યૂઝ ભેગા કરવામાં માહેર હતા. અચાનક આર્થરની નજર બેન્ચ પર બેઠેલા રઘુભાઈ પર પડી. એક શ્વેત ધોતિયું અને ખેસ પહેરેલા તેમજ કપાળ પર પીળા રંગના મોટા ચંદનના તિલકવાળા આ વૃદ્ધને જોઈને આર્થરના મનમાં એક ખુરાફાતી વિચાર આવ્યો. તેણે તરત જ પોતાના ખિસ્સામાંથી અત્યાધુનિક કેમેરાવાળો મોબાઈલ કાઢ્યો અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું. તેણે ક્લોઈના આંખ મારીને ઇશારો કર્યો અને બંને ધીમે ધીમે રઘુભાઈની બેન્ચ તરફ આગળ વધ્યા. આર્થરે વિડીયો ચાલુ રાખીને મોટેથી હસતા હસતા બોલવાનું શરૂ કર્યું કે એ ગાઈઝ જુઓ, આજે સેન્ટ્રલ પાર્કમાં આપણે શું મળ્યું છે. મને લાગે છે કે ન્યૂયોર્કની વચ્ચે કોઈ એલિયન જાદુગર આવી ગયો છે. આના કપાળ પર જુઓ, કોઈએ પીળા રંગનો થાપો માર્યો હોય એવું લાગે છે. આ કયા જમાનાના કપડાં છે અને આ શું ગણગણી રહ્યો છે? શું આ કોઈ પ્રકારનો બ્લેક મેજિક કે જુદું ટોણો કરી રહ્યો છે? ક્લોઈ પણ આર્થરના સૂરમાં સૂર મિલાવતા એકદમ વરવું અને કટાક્ષભર્યું હાસ્ય કરતા બોલી કે ઓહ માય ગોડ, આ લોકો આપણા આટલા સુંદર દેશને અને બગીચાઓને ગંદા કરી રહ્યા છે. આવા લોકોને તો રસ્તા પર ફરવા દેવાના બદલે મ્યુઝિયમમાં કાચની પેટીમાં બંધ કરીને મૂકવા જોઈએ, જેથી લોકો જૂના જમાનાના નમૂનાઓ જોઈ શકે. આ બંને જણા બરાબર રઘુભાઈના કાન પાસે જઈને જોર જોરથી હસી રહ્યા હતા અને અત્યંત હલકી કક્ષાની ભાષામાં તેનો ઉપહાસ કરી રહ્યા હતા. તેમના અવાજ અને અટ્ટહાસ્યથી રઘુભાઈનું ધ્યાન ભંગ થયું. તેમણે ધીમેથી પોતાની આંખો ખોલી અને માળાને ખિસ્સામાં મૂકી. તેમણે જોયું તો બે યુવાનો પોતાની સામે કેમેરો તાકીને ઊભા છે અને કશુંક બોલીને દાંત કાઢી રહ્યા છે.
રઘુભાઈ ભલે અંગ્રેજીના બધા જ ભારેખમ શબ્દો સમજી શકતા ન હતા, પણ મનુષ્યના હાવભાવ અને અવાજનો રણકો પારખવામાં તેઓ કાચા ન હતા. તેઓ સ્પષ્ટપણે સમજી ગયા હતા કે આ બંને જુવાનો તેમના પહેરવેશ અને તેમની ભક્તિની સરાજહેત મજાક ઉડાવી રહ્યા છે. જો કોઈ સામાન્ય માણસ હોત તો આટલા મોટા અપમાન સામે ગુસ્સાથી લાલ પીળો થઈ જાત અને કદાચ ઝઘડો પણ કરી બેસત. પણ રઘુભાઈ તો ભગવદ્ ગીતાના જ્ઞાનને પોતાના જીવનમાં પછાવીને બેઠા હતા. તેઓ જાણતા હતા કે તેની પાસે સમજણ નથી. તેના પ્રત ક્રોધ કરવો એ પોતાની જ ઉર્જાનો નાશ કરવા બરાબર છે. રઘુભાઈના ચહેરા પર ગુસ્સાની એક નાનકડી રેખા પણ ઉપસી. તેઓ અત્યંત શાંતિથી પોતાની બેન્ચ પરથી ઊભા થયા. બંને યુવાનીની આંખોમાં આંખ પરોવી અને અત્યંત નિર્મળ ભાવે બંને હાથ જોડીને હસીને નમસ્તે કર્યો. તેમનું અસ્મિત એટલું તો પ્રભાવશાળી અને પવિત્ર હતું કે જાણે બળબળતા તાપમાં કોઈએ ઠંડા પાણીની છાલક મારી હોય. રઘુભાઈએ એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી પોતાના ઘર તરફ ચાલતી પકડી. પણ આર્થર અને ક્લોઈને આ વાતની કોઈ જ અસર ન થઈ. તેઓ તો પોતાના વિડીયો માટે મસાલો મળી ગયો હોવાના આનંદમાં કૂદતા કૂદતા પોતાના ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ આર્થરે તે વિડીયોને થોડો એડિટ કર્યો અને તેને ધ એલિયન ઇઝ ન્યૂયોર્ક એવું આકર્ષક અને વિવાદાસ્પદ નામ આપીને પોતાના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધો. આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટ પર કોઈ પણ ખરાબ વસ્તુને વાયરલ થતાં ક્યાં વાર લાગે છે. જોતજોતામાં તો આ વિડીયો ન્યૂયોર્ક સહિત આખા અમેરિકાના ખૂણે ખૂણે પહોંચવા લાગ્યો. શરૂઆતના 1-2 કલાકમાં કેટલાક અણસમજુ લોકોએ વિડીયો જોઈને હસતા ઇમોજી મૂક્યા અને રઘુભાઈના વેશભૂષાની મજાક ઉડાવી. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો અને વિડીયો વધુ લોકો સુધી પહોંચતો ગયો તેમ તેમ આખી બાજી પલટાવા લાગી. અમેરિકામાં વસતા હજારો ભારતીય અને એશિયન સમુદાયના લોકોની નજર જ્યારે આ વિડીયો પર પડી ત્યારે તેમના લોહી ઉકળી ઉઠ્યા. માત્ર ભારતીયો જ નહીં પણ સમજુ અને ભણેલા ગણેલા સ્થાનિક અમેરિકન નાગરિકોએ પણ આ વિડીયો જોયો અને તેઓ આર્થર તેમજ ક્લોઈના આ રેસિસ્ટ એટલે કે રંગભેદી અને ધાર્મિક સહિષ્ણુતા ભરેલા વર્તનથી ભડકી ઉઠ્યા. વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં ગાળો અને ફટકારોનો જાણે વરસાદ શરૂ થઈ ગયો. લોકો લખવા લાગ્યા કે તમને બંનેને શરમ આવવી જોઈએ. તમે એક શાંતિથી બેઠેલા નિર્દોષ વૃદ્ધ વ્યક્તિની ધાર્મિક આસ્થા અને તેમના પહેરવેશનું અપમાન કર્યું છે. આ એક પ્રકારનો હેટ ક્રાઇમ છે અને અમે પોલીસને ટેગ કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ લખ્યું કે જે સંસ્કૃતિની તમે મજાક ઉડાવી રહ્યા છો તે હજારો વર્ષ જૂની છે અને તેમાં તમારી આખી પેઢી સમય જાય એટલું ઊંડાણ છે. સાંજ પડતા પડતા તો આ વિડીયોએ ઇન્ટરનેટ પર ભારે ભૂકંપ લાવી દીધો હતો. બીજી તરફ સમીર પોતાની વોલ સ્ટ્રીટની ભવ્ય ઓફિસમાં મિટિંગ પૂરી કરીને બહાર આવ્યો ત્યારે તેના એક પાટીદાર મિત્રએ તેને વોટ્સએપ પર આ વિડીયોની લિંક મોકલી અને લખ્યું કે સમીર, આ વિડીયોમાં જે દાદા દેખાય છે તે તારા પપ્પા છે ને? સમીરે જ્યારે મોબાઈલમાં એ વિડીયો પ્લે કર્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાના પિતાને જેને તે ભગવાનની જેમ પૂંજતો હતો તેમની આટલા મોટા દેશમાં આવી રીતે સરા જાહેર રસ્તા પર મજાક ઉડતી જોઈને સમીરના મગજની નસો ફાટફાટ થવા લાગી. તેની આંખો લાલચોળ થઈ ગઈ અને આખા શરીરમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. તેણે તરત જ પોતાનું લેપટોપ બંધ કર્યું અને કાર લઈને એકદમ સ્પીડમાં પોતાના બંગલે પહોંચ્યો. ઘરમાં ઘૂસતા જ તેણે જોયું તો રઘુભાઈ નિરાતે સોફા પર બેસીને રિયાને વાર્તા સંભળાવી રહ્યા હતા. સમીરે સીધો જ જઈને પિતાનો હાથ પકડ્યો અને રડમસ પણ અત્યંત ગુસ્સાવાળા અવાજે પૂછ્યું કે બાપુજી, આ બધું શું છે? તમે સવારે પાર્કમાં ગયા હતા ત્યારે તમારી સાથે શું થયું હતું? તમે મને કશું કેમ ના કીધું? જુઓ, આખો દેશ તમારી મજાક ઉડાવી રહ્યો છે. રઘુભાઈએ શાંતિથી રિયાને રમવા મોકલી દીધી અને સમીરને પોતાની પાસે બેસાડીને પૂછ્યું કે બેટા, શું થયું? તું આટલો બધો અકળાયેલો કેમ છે?
સમીરે મોબાઈલ કાઢીને પિતાને એ વિડીયો બતાવ્યો અને કહ્યું કે જુઓ, આ બે ગોરા છોકરાઓએ તમારી કેવી ભેદી મજાક ઉડાવી છે, તમારું અપમાન કર્યું છે અને તેને ઇન્ટરનેટ પર મૂકી દીધું છે. હું આ બંનેને છોડવાનો નથી. હું આવતીકાલે જ મારા વકીલ સાથે વાત કરીને સાયબર સેલ અને પોલીસમાં હેટ ક્રાઇમનો કેસ ફાઇલ કરવાનો છું. આ લોકોની ચેનલ બંધ કરાવીને એમને અમેરિકાની જેલની હવા નહીં ખવડાવું ત્યાં સુધી મને જંપીને ઊંઘ નહીં આવે. સમીરનો ગુસ્સો 7મા આસમાને હતો. તેને લાગતું હતું કે જો તે આમ નહીં કરે તો તેના પિતાનું મોટું અપમાન થશે અને તે એક દીકરા તરીકે પોતાની ફરજ ચૂકી જશે. આ બધો જ આક્રોશ સાંભળ્યા પછી પણ રઘુભાઈના ચહેરા પરની શાંતિ જરાય ડગી ન હતી. તેમણે અત્યંત વહાલથી સમીરના માથા પર હાથ ફેરવ્યો અને બિલકુલ ધીમા અને મીઠા અવાજમાં કહ્યું કે ગાંડા દીકરા, આટલી નાની વાતમાં આટલો મોટો ક્રોધ કેમ કરે છે? કાદવમાં પડેલા પથ્થર પણ આપણે પાછો પથ્થર નાખીએ તો તેના છાંટા આપણા જ કપડા પર બગાડે. આ છોકરાઓ અજ્ઞાની છે. તેમને ખબર જ નથી કે આ ચંદનનું તિલક અને આ તુલસીની માળાનું આધ્યાત્મિક મહત્વ શું છે. જો એમને સાચી સમજ હોત તો તે આવું વર્તન જ શા માટે કરત? અને બીજી વાત એ કે બેટા, જો કોઈ અજાણ્યો માણસ રસ્તામાં મને ગાળ આપે અને હું પણ તેની સામે ગાળ બોલીને મારા સંસ્કારો ભૂલી જાઉં તો પછી મારા આટલા વર્ષોના ગીતાજીના વચનનો અને પ્રભુ ભક્તિનો શું અર્થ રહ્યો? ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે ક્રોધથી માણસની બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી માણસનું પતન થાય છે. મારે એ જોવાનું પતન નથી જોવું, પણ તેમનું પરિવર્તન જોવું છે. ત્યારે કોઈ જ પોલીસ કે વકીલ પાસે જવાની જરૂર નથી. આપણે કોઈ જ ફરિયાદ નથી કરવી. સમર પોતાના પિતાની આ આઘાત ઉદારતા અને ક્ષમાની ભાવના જોઈને સાવ સ્તબ્ધ રહી ગયો. તેણે અમેરિકન કાયદા અને ભારતીય સંસ્કાર વચ્ચેનો તફાવત સમજાઈ રહ્યો હતો. જ્યાં એક તરફ અમેરિકામાં નાની નાની વાતમાં લોકો એકબીજા પર કેસ કરી દેતા હોય છે, ત્યાં તેના પિતા આટલા મોટા જાહેર અપમાન છતાં સામેવાળાનું ભલું ઈચ્છી રહ્યા હતા. સમીરને સમજાયું કે ખરો તાકાતવાર માણસ એ નથી જે સામેવાળાને પછાડી દે, પણ ઘણો તાકાતવાર એ છે જે પોતાનું અપમાન ગળી જઈને સામેવાળાને ક્ષમા આપી શકે. આ ઘટનાએ સમીરના મનમાં પિતા માટેનો આદર 100 ગણો વધારી દીધો. તેણે બાપુજીના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે તમે સાચું કહો છો પપ્પા, આપણે એમને માફ કરી દઈએ. બીજી તરફ સોશિયલ મીડિયા પર આર્થર અને ક્લોઈની હાલત એકદમ કફોડી થઈ ગઈ હતી. લોકોના સતત અને એકધારા રિપોર્ટ અને ફરિયાદોના કારણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવી કંપનીઓએ તેમને ચેનલ અને એકાઉન્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહીં, પણ જે મોટી અમેરિકન બ્રાન્ડ્સ તેમને સ્પોન્સરશિપના પૈસા આપતી હતી તેમણે પણ ઈમેલ કરીને પોતાના કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યા હતા. કારણ કે કોઈ પણ કંપની આવા રંગભેદી વિવાદમાં પોતાનું નામ ખરાબ કરવા માંગતી ન હતી. રાતોરાત પૈસા અને પ્રસિદ્ધિ ગુમાવી બેઠેલા આર્થર અને ક્લોઈ હવે પોતાના જ ઘરમાં કેદીઓની જેમ પૂરાઈ રહ્યા હતા. કારણ કે બહાર નીકળે તો લોકો તેમને ઓળખી જઈને અપમાનિત કરતા હતા. અમેરિકાના કેટલાક મોટા ન્યૂઝપેપર અને સ્થાનિક ટીવી ચેનલોમાં પણ આ મુદ્દો છગ્યો હતો અને તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેવી રીતે એક અજાણ્યા દેશમાં આવેલા વૃદ્ધ ભારતીયના શાંત અને ક્ષમાપૂર્ણ વર્તને 2 ઉદ્ધત્વ યુવાનોના બહિષ્કાર કરાવી દીધો છે. લોકો હવે રઘુભાઈને માત્ર એક સામાન્ય ભારતીય નહીં પણ એક જીવંત સંત તરીકે જોવા લાગ્યા હતા. આ આખી ઘટનાએ આર્થર અને ક્લોઈના જીવનમાં એક એવો અગ્નિ પ્રગટાવ્યો હતો તેમનો અહંકાર ધીમે ધીમે બળીને ખાખ થઈ રહ્યો હતો. એક રાત્રે ન્યૂયોર્ક પોતાના અંધારા એપાર્ટમેન્ટમાં બેઠેલી ક્લોઈની આંખમાં ઊંઘ ન હતી. તેનું મન સતત અશાંત હતું. તેને છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પર જે રીતે આખી દુનિયા તેમને ફિટકાર વરસાવી રહી હતી તેનાથી તેનું માનસિક સંતુલન હલી ગયું હતું. આર્થર પણ સોફા પર માથું પકડીને બેઠો હતો. જે યુવાનો થોડા દિવસ પહેલાં લાખો વ્યૂઝ અને હજારો ડોલરની કમાણીના નશામાં છૂર હતા તેઓ આજે સાવ
નિસહાય અને એકલા પડી ગયા હતા. કલોઈએ પોતાના લેપટોપમાં ગૂગલ ઓપન કર્યું અને તેમાં ન્યૂયોર્ક સેન્ટ્રલ પાર્ક ઓલ્ડ ઇન્ડિયન મેન એવું સર્ચ કર્યું તો તરત જ એ જ વિડીયો સામે આવ્યો. ક્લોઈએ આ વખતે અવાજ બંધ કરીને માત્ર એ વૃદ્ધ એટલે કે રઘુભાઈના ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે જોયું કે જ્યારે તેઓ બંને તેમની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે આ વૃદ્ધની આંખોમાં સહેજ પણ ગુસ્સો કે નફરત ન હતી, પણ એક અદ્ભુત કરુણા અને શાંતિ હતી. ક્લોઈને હવે અંદરથી કંઈક કૂદીને કહી રહ્યું હતું કે તેમણે કોઈ સામાન્ય માણસની નહીં પણ કોઈ પહોંચેલા સંતની મજાક ઉડાવી છે. તેણે તરત જ ઇન્ટરનેટ પર ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ, કપાળ પર કરવામાં આવતા તિલક અને ગળામાં પહેરવામાં આવતી માળા વિશે વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેની આંખો પહોળી થતી ગઈ. તેમને સમજાયું કે જે પીળા રંગના થાપાની તેઓ મજાક ઉડાવતા હતા તે ખરેખર પવિત્ર ચંદનનું તિલક હતું, જે મનને શાંત રાખવા અને ઈશ્વર પ્રત્યેની શરણાગતિનું પ્રતીક છે. જે લાકડાના મણકાની તેઓ જાદુ ટોણા તરીકે મજાક ઉડાવતા હતા તે પવિત્ર તુલસીની માળા હતી, જે આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે. ક્લોઈએ આ બધું વાંચીને આર્થરને બોલાવ્યો અને તેને પણ લેપટોપની સ્ક્રીન પર બતાવ્યું. આર્થર પણ આ બધું વાંચીને સ્તબ્ધ રહી ગયો. તેણે ભગવદ્ ગીતા અને કર્મના સિદ્ધાંત વિશે જાણવા મળ્યું કે માણસ જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે. આ બંને અમેરિકન યુવાનોને હવે પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો. તેમને લાગ્યું કે અજ્ઞાનતાના અંધકારમાં તેમણે એક એવા માણસને જલીલ કર્યા છે જેમના હૃદયમાં આખી દુનિયા માટે માત્ર પ્રેમ જ ભરેલો છે. આર્થરની આંખોમાંથી પણ હવે પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા હતા. તેમણે કલોઈનો હાથ પકડીને કહ્યું કે આપણે બહુ મોટી ભૂલ કરી છે કલોઈ. આપણે કોઈ પણ ભોગે એ દાદાને શોધવા પડશે અને તેમની માફી માંગવી પડશે. જો તેઓ આપણને માફ નહીં કરે તો આખી જિંદગી આપણે આ અપરાધ ભાવ સાથે જીવવું પડશે. કલોઈએ પણ રડતા રડતા હા પાડી અને નક્કી કર્યું કે આવતીકાલની સવાર પડતા જ તેઓ સેન્ટ્રલ પાર્કમાં જશે અને તે દાદાને શોધી કાઢશે. બીજી તરફ રઘુભાઈના ઘરમાં વાતાવરણ એકદમ શાંત હતું. સમીર હજુ પણ અંદરથી થોડો ગુસ્સામાં હતો, પણ પોતાના પિતાની આજ્ઞા અને તેમની ઉદારતા જોઈને તેણે પોલીસ ફરિયાદ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. નેહા પણ પોતાના સસરાના આ મહાન ગુણને જોઈને આશ્ચર્યમાં હતી કે કોઈ માણસ આટલું બધું સહન કર્યા પછી પણ આટલો શાંત કેવી રીતે રહી શકે. રઘુભાઈ તો જાણે કશું બન્યું જ ન હોય તેમ પોતાના રોજિંદી નિવૃત્તિઓના મગ્ન હતા. તેઓ વહેલા ઉઠતા, ભગવદ્ ગીતા વાંચતા અને દેવ તેમજ રિયા સાથે રમત રમતા. રવિવારની એ સવારે ન્યૂયોર્કમાં થોડી વધારે ઠંડી હતી, છતાં રઘુભાઈ પોતાના નિયમ મુજબ ધોતિયું અને ખેસ પહેરીને સેન્ટ્રલ પાર્ક તરફ નીકળી ગયા. સમીર પણ આજે રજા હોવાથી પિતાની પાછળ પાછળ પાર્કમાં વોકિંગ કરવા માટે આવ્યો હતો. રઘુભાઈ પોતાની કાયમી જગ્યાએ એ જ લાકડાની બેન્ચ પર બેસીને ધ્યાનમાં મગ્ન થઈ ગયા હતા અને સમીર થોડે દૂર ટ્રેક પર જોકિંગ કરવા લાગ્યો. બરાબર એ જ સમયે પાર્કના મુખ્ય દરવાજા પાસેથી આર્થર અને ક્લોઈ અંદર પ્રવેશ્યા. તેમની આંખો ચારે તરફ કંઈક શોધી રહી હતી. આજે તેમના હાથમાં કોઈ કેમેરો કે મોબાઈલ ન હતો, પણ હૃદયમાં એક ભારે પસ્તાવાનો બોજ હતો. તેઓ લગભગ અડધો કલાક સુધી પાર્કમાં ભડક્યા અને આખરે તેમની નજર દૂર એક ઝાડ નીચે બેઠેલા રઘુભાઈ પર પડી. રઘુભાઈએ જોતા જ બંનેના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. તેમનામાં આગળ વધવાની હિંમત નહોતી થતી, કારણ કે તેમને ડર હતો કે કદાચ આ દાદા તેમને જોઈને ગુસ્સે થઈ જશે અથવા તો ત્યાં હાજર અન્ય ભારતીયો તેમની મારી બેસશે. પણ આખરે હિંમત ભેગી કરીને બંને ધીમા પગલે રઘુભાઈ તરફ આગળ વધ્યા. આર્થરના પગ ધ્રુજી રહ્યા હતા. તેણે કલોઈની આંખોમાંથી આંસુ રોકતા નહોતા. તેઓ રઘુભાઈની સાવ નજીક પહોંચ્યા ત્યારે રઘુભાઈએ ધીમેથી આંખો ખોલી પોતાની સામે એ જ યુવાનોને ઊભેલા જોઈને રઘુભાઈના ચહેરા પર સહેજ પણ ખસકાટ ન આવ્યો. તેમણે હંમેશા મુજબ એક મધુર સ્મિત આપ્યું. આ સ્મિત જોતા જ
આર્થરનો બધો જ કંટ્રોલ તૂટી ગયો અને તે સીધો જ અમેરિકાની એ ઠંડી જમીન પર રઘુભાઈના પગ પાસે બેસી ગયો. તેણે પોતાના બંને હાથ જોડીને રડમસ અવાજે ગળગળા થઈને કહ્યું, સર પ્લીઝ ફોરગીવ અસ. અમે તમારી શ્રદ્ધા અને તમારા ધર્મની મજાક ઉડાવી. અમે બહુ જ નીચું અને હલકું કામ કર્યું છે. અમને ખબર ન હતી કે તમે આટલા મહાન છો. અમને ઇન્ટરનેટ પરથી બધું જાણવા મળ્યું. અમે દિલથી શરમ અનુભવીએ છીએ. તમને જે સજા આપવી હોય તે આપો, પણ પ્લીઝ અમને માફ કરી દો. કલોઈ પણ ઘૂંટણભેર બેસી ગઈ અને ડુસકા ભરતા બોલી કે અમે અજ્ઞાની છીએ. અમે તમારી પવિત્રતાને સમજી ન શક્યા. પ્લીઝ અમને તમારી માફી આપી દો. આ દ્રશ્ય જોઈને થોડે દૂર જોગિંગ કરી રહેલો સમીર પણ દોડતો ત્યાં આવી ગયો. તેને લાગ્યું કે આ બંને જણા ફરીથી તેના પિતાને પરેશાન કરી રહ્યા છે. સમીરે ગુસ્સામાં આવીને આર્થરનો કોલર પકડીને તેને ઊભો કરવાનો પ્રયાસ કર્યો અને બૂમ પાડી કે યુ ઇડિયટ્સ, તમે અહીં પણ આવી ગયા? તમને શરમ નથી આવતી? રઘુભાઈએ તરત જ સમીરનો હાથ પકડી લીધો અને અત્યંત શાંત પણ કડક અવાજમાં કહ્યું, સમીર છોડી દે. એને તું જોતો નથી કે એ લોકો પસ્તાવા કુંડમાં બળી રહ્યા છે. જ્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે ત્યારે તે દેવ સમાન બની જાય છે. રઘુભાઈએ પોતાની જગ્યા પરથી ઊભા થઈને આર્થર અને કલોઈને પોતાના હાથોથી પકડીને ઊભા કર્યા. તેમણે બિલકુલ દેશી પણ પ્રેમથી ભરેલા અવાજમાં તૂટક અંગ્રેજી અને ગુજરાતી મિક્સ કરીને કહ્યું, નો પનિશમેન્ટ માય ચાઇલ્ડ, ગોડ બ્લેસ યુ. યુ લાઈક માય કિડ્સ, ડોન્ટ ક્રાય. ભૂલ તો માણસથી જ થાય દીકરા. રઘુભાઈએ પોતાના ખેસના છેડેથી આર્થરના આંસુ લૂછ્યા અને કલોઈના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. આટલો નિસ્વાર્થ પ્રેમ અને વહાલ જોઈને આર્થર અને ક્લોઈ છોદર આંસુએ રડવા લાગ્યા. તેમણે જિંદગીમાં ક્યારેય આવો પ્રેમ અનુભવ્યો ન હતો. અમેરિકાના એ ભૌતિકવાદી સમાજમાં જ્યાં નાની ભૂલ માટે લોકો કોર્ટમાં ઢસડી જતા હોય, ત્યાં આ એક અજાણ્યા ભારતીય વૃદ્ધે તેમને કોઈ જ શરત વગર માફ કરી દીધા હતા. રઘુભાઈએ સમીરને કહ્યું કે દીકરા, આ બંને આપણા મહેમાન છે અને આજે રવિવાર છે. આપણે ઘરે જમવા માટે બોલાવ. સમીર ભલે હજુ થોડો નારાજ હતો, પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે તેમ ન હતો. તેણે આર્થર અને કલોઈને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. આર્થર અને કલોઈ પણ કોઈ જ સંકોચ વગર રઘુભાઈની પાછળ તેમના ઘરે ગયા. ઘરે પહોંચ્યા પછી નેહા બંનેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પણ જ્યારે સમીરે આખી વાત કહી ત્યારે નેહાનું હૃદય પણ પીગળી ગયું. રઘુભાઈના કહેવાથી નેહાએ રસોડામાં શુદ્ધ દેશી ઘીમાં ગરમ કાઠિયાવાડી ભોજન બનાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ડાઇનિંગ ટેબલ પર દાળ ઢોકળી, રીંગણાનો ઓળો, બાજરીનો રોટલો, તીખી ચટણી અને ગળી છાશ પીરસવામાં આવી. રઘુભાઈએ આર્થર અને કલોઈને પોતાની બાજુમાં બેસાડ્યા અને સમીરને કહ્યું કે એમને સમજાવ કે આપણા ભારતીય સંસ્કારોમાં અતિથિ દેવો ભવની ભાવના હોય છે. દુશ્મન પણ જો આંગળે આવે તો તેને જમાડ્યા વગર પાછો ન મોકલાય. આર્થર અને ક્લોઈએ જ્યારે જમવાનું શરૂ કર્યું ત્યારે એ મસાલા અને દેશી સ્વાદ તેમના માટે સાવ નવો હતો. પણ તે ભોજનમાં રઘુભાઈનો પ્રેમ અને નેહાની મમતા ભળેલી હતી. જમતા કલોઈ ફરીથી રડી પડી. તેણે નેહાનો હાથ પકડીને કહ્યું કે તમે લોકો ખરેખર મહાન છો. તમે અમારા દેશના લોકોનું આટલું મોટું અપમાન કર્યું અને તમે અમને ઘરના સભ્યોની જેમ જમાડી રહ્યા છો. રઘુભાઈએ હસીને કહ્યું કે બેટા, ધર્મ કોઈ પણ હોય, પણ માનવતા જ સૌથી મોટો ધર્મ છે. જો હું તમારા પર ગુસ્સો કરું તો તમારા અને મારામાં ફરક શું રહી જાય? મારો ભગવાન મને એ જ શીખવાડે છે કે જે તમને પથ્થર મારે તેને તમે ફૂલ આપો. પણ આર્થરને હવે સમજાયું કે સાચી તાકાત કોઈને નીચે પાડવામાં નથી, પણ પડેલાને ઊભો કરવામાં અને માફી આપવામાં છે. આખી બપોર તેઓ રઘુભાઈના ઘરે રોકાયા. દેવ અને રિયા સાથે તેમણે વાતો કરી અને ભારતીય સંસ્કૃતિ વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ ઘરેથી જવા માટે નીકળ્યા ત્યારે આર્થરે ફરી એકવાર રઘુભાઈના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે
આજે તમે માત્ર માફી નથી માંગી, પણ જિંદગી જીવવાનો સાચો રસ્તો શીખી લીધો છે. હવેથી તમે ક્યારેય કોઈની મજાક નહીં ઉડાવીએ અને હંમેશા બધા ધર્મોનું સન્માન કરીશું. આર્થર અને ક્લોઈના ગયા પછી સમીરે રઘુભાઈને ભેટી પડીને કહ્યું કે પપ્પા, આજે તમે મને પણ એક બહુ મોટો પાઠ ભણાવી દીધો. તમારી ક્ષમાએ જે ચમત્કાર કર્યો તે અમેરિકાની કોઈ પોલીસ કે કોર્ટ ન કરી શક્યું હોત. રઘુભાઈએ માત્ર એટલું જ કહ્યું કે બેટા, જ્યારે અંદરથી ભગવાનનો સાદ સંભળાય ત્યારે બહારનો ઘોંઘાટ આપોઆપ શાંત થઈ જાય છે. આ ઘટના પછી તો ન્યૂયોર્કના ભારતીય સમુદાયમાં પણ રઘુભાઈનું માન એટલું વધી ગયું કે લોકો તેને મળવા માટે છેક સમીરના ઘરે આવવા લાગ્યા. અને રઘુભાઈ હવે માત્ર સમીરના જ નહીં પણ આખા લોંગ આઇલેન્ડ વિસ્તારના બાપુજી બની ગયા હતા. સમય પોતાની ગતિએ વહી રહ્યો હતો અને ન્યૂયોર્કના વાતાવરણમાં હવે કડકડતી ઠંડી પછી વસંત ઋતુનો સંચાર થવા લાગ્યો હતો. સેન્ટ્રલ પાર્કના વૃક્ષો પર નવા પાંદડાઓ ફૂટી રહ્યા હતા અને તેની સાથે જ આર્થર તેમના ક્લોઈના જીવનમાં પણ રઘુભાઈના સંસ્કાર રૂપી નવી કુંપળો ફૂટી રહી હતી. તે દિવસના કાઠિયાવાડી ભોજન અને રઘુભાઈના નિસ્વાર્થ પ્રેમ પછી આ બંને અમેરિકન યુવાનોમાં આટલું મોટું પરિવર્તન આવ્યું હતું કે જે જોઈને આસપાસના લોકો પણ આવાક રહી ગયા હતા. આર્થર અને ક્લોઈ હવે દર રવિવારે અચૂક રઘુભાઈને મળવા માટે સમીરના ઘરે આવતા હતા. તેઓ માત્ર મળવા જ નહોતા આવતા, પણ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મની પરંપરાઓ અને માનવતાના પાઠ શીખવા માટે એક શિષ્યની જેમ રઘુભાઈના ચરણોમાં બેસી જતા. રઘુભાઈ તેમને તૂટક અંગ્રેજીમાં અને સમીરના અનુવાદથી તેમની ભગવદ્ ગીતાના ગૂઢ રહસ્યો સમજાવતા. તેઓ કહેતા કે માણસનો દેહ તો માત્ર એક માટીનું વાસણ છે. અસલી ઓળખ તો તેની અંદર રહેલા આત્માની છે અને આત્માનો કોઈ રંગ, જાતિ કે દેશ નથી હોતો. આ સાંભળીને આર્થરની આંખોમાં અજ્ઞાનનો અનોખો પ્રકાશ છવાઈ જતો. ક્લોઈએ તો માંસાહાર છોડીને સંપૂર્ણપણે શાકાહારી ભોજન અપનાવી લીધું હતું અને નેહા પાસેથી તે દાળ ઢોકળી અને પાતરા બનાવતા પણ શીખી ગઈ હતી. એક દિવસ આર્થરે રઘુભાઈને પૂછ્યું કે દાદા, અમે તમારી આટલી મોટી મજાક ઉડાવી છતાં તમારા મનમાં અમારા માટે ક્યારેય કોઈ કડવાશ કેમ ન આવી? રઘુભાઈએ હસીને એક સુંદર કાઠિયાવાડી કહેવત કહી કે બેટા, આંબાના ઝાડ પર કોઈ પથ્થર મારે તો આંબો તેને સામે પથ્થર નથી મારતો, પણ મીઠી કેરી આપે છે. સંતો અને સજ્જનોનો સ્વભાવ પણ આ જ ઝાડ જેવો હોય છે. સમાજ ભલે તેમને કષ્ટ આપે, પણ તેઓ હંમેશા સમાજને પ્રેમ અને માફી જ આપે છે. આ સાંભળીને આર્થર એટલો ગદગદો થઈ ગયો કે તેણે રઘુભાઈના પગ પકડી લીધા અને કાયમ માટે અહંકાર છોડવાની પ્રતિજ્ઞા લીધી. ન્યૂયોર્કના ભારતીય સમુદાયમાં પણ હવે રઘુભાઈનું નામ એક આદર્શ અને સંત તરીકે પૂજાવા લાગ્યું હતું. ન્યૂ જર્સી અને લોંગ આઇલેન્ડના ઘણા ગુજરાતી પરિવારો વીકેન્ડમાં રઘુભાઈના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવવા લાગ્યા હતા. સમીરની છાતી ગર્વથી ગજગજ ફૂલતી હતી. તે જે પિતાને પોતે એક સામાન્ય ગામડિયા શિક્ષક તરીકે માનતો હતો, તે પિતા આજે અમેરિકા જેવા દેશમાં પણ પોતાના સંસ્કારોના બળે આટલું મોટું સન્માન પામી રહ્યા છે. આ દરમિયાન ન્યૂયોર્કની ઇન્ડિયન એસોસિએશન કમિટી દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ રઘુભાઈને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભારતીયોની સાથે કેટલાક સ્થાનિક અમેરિકન અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. સ્ટેજ પર જ્યારે રઘુભાઈને બોલાવવામાં આવ્યા ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રઘુભાઈએ માયક હાથમાં લઈને બિલકુલ દેશી પણ અત્યંત પ્રભાવશાળી ભાષામાં વસુવૈત કુટુંબકમ વિષય પર વ્યક્તિત્વ આપ્યું. તેમણે કહ્યું કે દુનિયામાં બે જ પ્રકારના ધર્મ છે, એક છે પ્રેમ અને બીજો છે ક્ષમા. જો આપણે એકબીજાના પહેરવેશ કે ભાષાની મજાક ઉડાવવાના બદલે એકબીજાની સંસ્કૃતિને સમજવાનો પ્રયાસ કરીએ તો આખી પૃથ્વી પરથી યુદ્ધ અને નફરત કાયમ માટે નાશ પામી જાય. રઘુભાઈના વ્યક્તિત્વ પછી એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું. આર્થર અને ક્લોય પણ
આ કાર્યક્રમમાં હાજર હતા અને તેઓ બંને સ્ટેજ પર આવ્યા. આર્થરે હાથમાં માઇક લઈને હજારો લોકોની સામે ખુલ્લા દિલે સ્વીકાર્યું કે હા, અમે જે મૂર્ખ યુવાનો હતા જેમણે આ મહાન દેવદૂત જેવા દાદાનું અપમાન કર્યું હતું, પણ બદલામાં દાદાએ અમને એવી માફી અને એવો પ્રેમ આપ્યો કે આજે અમારું આખું જીવન બદલાઈ ગયું છે. અમેરિકાની આધુનિકતા અને પૈસા અમને શાંતિ નહોતા આપી શક્યા. જે શાંતિ અમને દાદાના એક સ્મિત અને ભારતીય સંસ્કારોમાંથી મળી છે. આર્થરની આ કબૂલાત સાંભળીને હોલમાં બેઠેલા અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ અને સૌએ ઊભા થઈને આ બે યુવાનોના પરિવર્તનને વધાવી લીધું. સમયને પાંખો આવતા વાર નથી લાગતી અને જોત જોતામાં રઘુભાઈના 6 મહિનાનો અમેરિકાનો પ્રવાસ પૂરો થવા આવ્યો. ભારત પરત ફરવાનો દિવસ નજીક આવતો જતો હતો. તેમ તેમ સમીરના ઘરમાં એક ઉદાસી છવાતી જતી હતી. દેવ અને રિયા તો રડતા જ રહેતા હતા કે દાદા, તમે પાછા ભારત ન જાઓ અને અમે તમારા વિના ન્યૂયોર્કમાં એકલા પડી જઈશું. રઘુભાઈ તેમને વહાલથી સમજાવતા કે બેટા, મૂળિયા ભલે ગમે તેટલા ઊંડા જાય પણ તેણે પોતાની માટીમાં તો પાછા જવું જ પડે. મારું ગામ, મારું ફળિયું અને મારા ઠાકોરજી ત્યાં મારી રાહ જોઈ રહ્યા છે. પણ તમે લોકો હવે દર વર્ષે રજાઓમાં નવસારી આવજો. હું તમને આપણા ખેતરોમાં ફરવા લઈ જઈશ. આખરે વિદાયનો એ ભારેખમ દિવસ આવી ગયો. સમીર ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર પિતાને ડ્રોપ કરવા માટે કાર લઈને નીકળ્યો. ત્યારે પાછળ પાછળ આર્થર અને કલોય પણ પોતાની કાર લઈને એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર એક બહુ જ ભાવુક દ્રશ્ય ઊભું થયું હતું. નેહા અને રિયા સોદર આંસુએ રડી રહ્યા હતા. સમીર પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરતો હતો પણ પિતાને ભેટીને તે પણ ઘ્રુસકે રડી પડ્યો. તેણે કહ્યું કે પપ્પા, તમે અમને માત્ર મોટા જ નથી કર્યા પણ તમે અમને સાચા માણસ બતાવ્યા છે. અમારા આ 6 મહિનાના રોકાણે અમને અમારા મૂળિયા સાથે ફરીથી જોડી દીધા છે. રઘુભાઈએ સમીરના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા, હંમેશા નીતિ અને પ્રમાણિકતાના રસ્તે ચાલજે અને ક્યારેય પોતાના સંસ્કારોને લજવતો નહીં. ત્યાં જ આર્થર અને ક્લોય આગળ આવ્યા. ક્લોયના હાથમાં એક સુંદર પેકિંગવાળું બોક્સ હતું. તેણે તે બોક્સ રઘુભાઈના હાથમાં મૂકતા કહ્યું કે દાદા, આ અમારા તરફથી અમારા માટે એક નાનકડી ભેટ છે. રઘુભાઈએ જ્યારે તે બોક્સ ખોલ્યું ત્યારે અંદર ભગવદ્ ગીતાની એક અત્યંત સુંદર ગોલ્ડન કવરવાળી અંગ્રેજી આવૃત્તિ હતી અને સાથે એક શ્યામ રંગની સુંદર કૃષ્ણની મૂર્તિ હતી. આર્થરે આંસુ લૂછતા કહ્યું, દાદા, હવે અમે રોજ આ વાંચીશું અને તમારા બતાવેલા રસ્તા પર ચાલીશું. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. રઘુભાઈએ બંને યુવાનોને શાંતિ ચર્ચા છાંપ્યા અને ભારે હૈયે સૌની વિદાય લઈને ચેક ઇન કાઉન્ટર તરફ આગળ વધ્યા. જ્યારે વિમાન ન્યૂયોર્કની ધરતી પરથી આકાશમાં ઉડવા માટે રનવે પર દોડવા લાગ્યું ત્યારે રઘુભાઈએ બારીમાંથી બહાર જોયું. અમેરિકાની એ ગુગનચુંબી ઇમારતો અને વિશાળ રસ્તાઓ ધીમે ધીમે નાના થઈ રહ્યા હતા. રઘુભાઈના હોઠ પર ફરી એકવાર એ જ પરિચિત ઓમ નમો ભાગવતે વસુદેવાયનો છાપ હતો. તેમના ચહેરા પર એક અપાર સંતોષની લાગણી હતી કે તેઓ પારકી ભૂમિકા પર જઈને પોતાના દેશ પર અને ધર્મનો ઝંડો ઓછો રાખી શક્યા અને અજાણ્યા લોકોના હૃદયમાં પણ ક્ષમા અને પ્રેમનું અમૃત રેડી શક્યા. ખરેખર ભારતીય સંસ્કારોની આ તાકાત અજોડ હતી, જેણે 7 સમંદર પાર પણ માનવતાનો એક સુવર્ણ અધ્યાય રચી દીધો હતો. અને એરપોર્ટ પર ઊભા રહીને હાથ હલાવતા સમીર, આર્થર અને ક્લોયની આંખોમાં હવે એ સંસ્કારોનું તેજ કાયમ માટે સ્થાયી થઈ ચૂક્યું હતું. રઘુભાઈના ભારત પરત ફર્યા પછી ન્યૂયોર્કમાં સમીરનું ઘર ભલે થોડું સૂનું થઈ ગયું હતું પણ આર્થર અને કલોયના જીવનમાં એક નવી જ ઉર્જા અને દિવ્યતાનો સંચાર થયો હતો. આ બંને યુવાનોએ પોતાની જૂની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ચેનલને કાયમ માટે બંધ કરીને એક નવી ચેનલ શરૂ કરી, જેનું નામ ધ સ્માઇલિંગ ગ્રાન્ડફાધર્સ વિઝડમ રાખવામાં આવ્યું. આ ચેનલ પર તેઓ કોઈ સસ્તી મજાક કે કોઈનું અપમાન કરવાના બદલે
રઘુભાઈ પાસેથી શીખેલા જીવનના પાઠ, ગીતાના શ્લોકોનો સરળ અર્થ અને ભારતીય સંસ્કૃતિની મહાનતા વિશે વિડીયો બનાવતા હતા. શરૂઆતમાં લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ રાતોરાત બદલાયેલા યુવાનો શું કરી રહ્યા છે. પણ જ્યારે લોકોએ તેમની વાતોમાં રહેલી સચ્ચાઈ અને રઘુભાઈની ક્ષમાની એ અદ્ભુત ઘટના વિશે સંભળાવ્યું, ત્યારે આખા અમેરિકામાંથી હજારો લોકો તેમની સાથે જોડાવા લાગ્યા. કેટલાય એવા યુવાનો જેઓ ડિપ્રેશન અથવા ક્રોધની સમસ્યાથી પીડાતા હતા, તેમને આ ચેનલના માધ્યમથી નવી દિશા મળી. આર્થર અને કલોય હવે અમેરિકામાં ભારતીય સંસ્કારોના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હતા. આ બધું સમીર ન્યૂયોર્કમાં બેઠો બેઠો જોતો હતો અને તેને પોતાના પિતા પર પારાવાર ગર્વ થતો હતો. સમયનું ચક્ર ફરતું રહ્યું અને લગભગ 1 વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ આર્થર અને કલોઈએ સમીરના ઘરે જઈને એક બહુ જ મોટો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે અમે માત્ર વિડીયો કોલ પર રઘુદાદાને જોઈને સંતોષ નથી માની શકતા. અમારે તેમની જન્મભૂમિ જોવી છે. અમારે એ માટીને નમન કરવું છે જ્યાં આવા મહાન સંતો પાકે છે. અમારે ભારત આવવું છે અને નવસારીના એ ગામમાં જઈને દાદા સાથે થોડા દિવસ રહેવું છે. સમીર અને નેહા આ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયા. સમીરે તરત જ પિતાને ફોન કરીને આ સમાચાર આપ્યા. ત્યારે રઘુભાઈનો હર્ષ સમાતો ન હતો. તેમણે કહ્યું કે દીકરા, એમને ખુશીથી મોકલ. આપણા આંગણાના દરવાજા તો આખી દુનિયા માટે ખુલ્લા છે. આખરે આર્થર અને ક્લોય ન્યૂયોર્કથી મુંબઈની ફ્લાઇટમાં બેસીને ભારતની ધરતી પર પહોંચ્યા. મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ તેમણે સૌથી પહેલાં નીચે વળીને ભારતની માટીને માથે લગાવી અને મનોમન રઘુભાઈનું સ્મરણ કર્યું. સમીરે અગાઉથી જ તેમના માટે મુંબઈથી નવસારી જવા માટે એક ગાડીની વ્યવસ્થા કરી રાખી હતી. જેમ જેમ ગાડી ગુજરાતની હદમાં પ્રવેશી અને નવસારીના એ હરિયાળા રસ્તાઓ પર દોડવા લાગી, તેમ તેમ આર્થર અને કલોયની આંખોમાં આશ્ચર્ય અને આનંદ બેવડાતો જતો હતો. રસ્તાની બંને બાજુએ આવેલા લીલાછમ ખેતરો, વડલાના મોટા ઝાડ અને રસ્તા પર ચાલતી ગાયો જોઈને તેમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. જ્યારે ગાડી રઘુભાઈના ગામના પાદરે પહોંચી ત્યારે આખું ફળિયું આ બે વિલાયતી મહેમાનોને જોવા માટે ભેગું થઈ ગયું હતું. રઘુભાઈ પોતાના ઘરના એટલે એકદમ સફેદ ધોતિયો અને જબ્બો પહેરીને ઊભા હતા. તેમના કપાળ પર એ જ તેજસ્વી સંદનનું તિલક હતું અને હોઠ પર મધુર સ્મિત. ગાડીમાંથી ઉતરતા જ આર્થર અને કલોય દોડીને સીધા રઘુભાઈના ચરણોમાં પડી ગયા. આર્થરે રડતા રડતા કહ્યું કે દાદા, અમે તમારા દેશમાં આવી ગયા, તમારા ઘરમાં આવી ગયા. રઘુભાઈએ બંનેને ગળે લગાવી લીધા. આસપાસ ઊભેલા ગામના લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. ગામની મહિલાઓએ આગળ આવીને કલોયના કપાળ પર કુમકુમનો ચાંદલો કર્યો અને મોઢું મીઠું કરાવ્યું. રઘુભાઈના ઘરના આંગણામાં જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના બધા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આર્થર અને કલોઈએ પણ નીચે પલાઠી વાળીને કેળાના પાન પર ગરમા ગરમ ખીચડી કઢી અને ભજીયા ખાવાની મજા માણી. બીજા દિવસથી આર્થર અને કલોઈએ ગામડાના જીવનને પૂરી રીતે અપનાવી લીધું. આર્થરે જીન્સ અને ટી શર્ટ કાઢીને દેશી જબ્બો અને પાયજામો પહેરવાનું શરૂ કર્યું. જ્યારે કલોઈએ નેહાએ મોકલેલી સુંદર બાંધણીની સાડી પહેરીને ગામની મહિલાઓ સાથે ભળવાનું શરૂ કર્યું. સવારે વહેલા ઉઠીને રઘુભાઈ સાથે કૂવે જવું, તુલસી ક્યારામાં પાણી રેડવું અને ગામના પ્રાચીન રાધાકૃષ્ણ મંદિરે જઈને આરતીમાં ભાગ લેવો એ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. ગામના લોકો પણ આ વિલાયતી યુગલના આવા સંસ્કાર જોઈને અચંબિત હતા. એક દિવસ રઘુભાઈ એમને પોતાની જૂની શાળામાં લઈ ગયા, જ્યાં તેમણે આખી જિંદગી બાળકોને ભણાવ્યા હતા. શાળાના નાના નાના બાળકો આ ગોરા મહેમાનોને જોઈને ખૂબ જ ખુશ થયા. આર્થરે બાળકો સમક્ષ તૂટક ગુજરાતીમાં ભાષણ આપતા કહ્યું કે મારું નામ આર્થર છે અને આ રઘુદાદા મારા સૌથી મોટા ગુરુ છે, જેમણે મને સાચો રસ્તો બતાવ્યો છે. આર્થર અને કલોઈએ પોતાના સ્વખર્ચે શાળાના બાળકો માટે પુસ્તકો અને રમતગમતના સાધનોની ભેટ આપી. રઘુભાઈના માર્ગદર્શન હેઠળ
આર્થર અને કલોઈએ ભારતીય યોગ અને ધ્યાન વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેઓ સમજી ગયા હતા કે સાચી સંપત્તિ બેંક બેલેન્સમાં નથી, પણ મનની શાંતિમાં છે. આશરે 1 મહિના સુધી નવસારીના એ ગામમાં રહ્યા પછી જ્યારે આર્થર અને કલોઈનો પાછો જવાનો સમય આવ્યો ત્યારે આખું ગામ રડી પડ્યું હતું. વિદાય વેળાએ રઘુભાઈએ આર્થરના માથા પર હાથ મૂકીને કહ્યું કે દીકરા, હવે તમે પારકા નથી રહ્યા. તમે આ માટીના સંતાન બની ગયા છો. હવે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, પણ હંમેશા યાદ રાખજો કે ક્રોધ, અહંકાર અને નફરતને માત્ર એક જ વસ્તુથી હરાવી શકાય છે, અને તે છે નિસ્વાર્થ પ્રેમ અને માફી. આર્થર અને કલોઈએ રઘુભાઈના ચરણોની રજ પોતાના માથે ચડાવી અને વચન આપ્યું કે તેઓ આજીવન આ સંદેશને આખી દુનિયામાં ફેલાવતા રહેશે. અમેરિકા પાછા ફર્યા પછી આર્થર અને કલોઈએ પોતાના જીવનને સંપૂર્ણપણે માનવ સેવા માટે સમર્પિત કરી દીધું. તેમણે ધ સ્માઇલિંગ ગ્રાન્ડફાધર ફાઉન્ડેશનની નામની એક સંસ્થા શરૂ કરી, જે અંતર્ગત તેઓ અમેરિકાની શાળાઓ અને કોલેજોમાં જઈને યુવાનોને માનસિક શાંતિ, ધાર્મિક સહિષ્ણુતા અને ગુસ્સા પર કાબૂ મેળવવાના પાઠ ભણાવવા લાગ્યા. આ રીતે એક અજાણ્યા અને ઉદ્ધત અમેરિકન યુગલ દ્વારા કરવામાં આવેલું એક નિર્દોષ ભારતીય વૃદ્ધનું અપમાન અંતે દુનિયાભરમાં શાંતિ અને માનવતા એક બહુ મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું. સાચે જ આપણા વડવાઓ કહી ગયા છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે કે ક્ષમા જ સાચી વીરનું આભૂષણ છે. અને જો એક સાચો અને સંસ્કારી માણસ ધારે તો પોતાના સકારાત્મક વર્તનથી દુશ્મનના હૃદયને પણ પ્રેમથી જીતી શકે છે. રઘુભાઈની આ વાર્તા આજે પણ ન્યૂયોર્ક અને નવસારીના લોકો ગર્વથી એકબીજાને સંભળાવે છે, જે સાબિત કરી છે કે શુદ્ધ સંસ્કારોની સુગંધ કોઈ પણ ભૌગોલિક સીમાઓની મોહતાજ નથી હોતી, અને તે 7 સમંદર પાર પણ પોતાની સુવાસ ફેલાવીને જ રહે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.